કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? પવિત્ર પુરુષોત્તમ માસના સૌને જય શ્રી કૃષ્ણ. હવે ફક્ત થોડાક જ દિવસો બાકી છે. જે કોઈએ વ્રત ના કર્યા હોય કે ઉપવાસ ના કર્યા હોય તો પાછળના 5 દિવસ કરીએ તો પણ તમને એનું પુણ્ય મળે છે. તો મિત્રો, પાવનધારા 25ની મુગ્ધાની વાર્તા બહુ જ સરસ વાર્તા છે. આ પણ પવિત્ર કાશી નગરીમાં વિષ્ણુ શર્મા નામે કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. તે અતિ ધર્મનિષ્ઠ હતો. પ્રભુ જે આપે તેમાંથી ગુજરાન ચલાવે, સુખે ભગવાનનું ભજન કરે. સંતાનમાં 2 પુત્ર હતા. બંને વેદોમાં પારંગત, અતિ તેજસ્વી અને આજ્ઞાંકિત હતા. મોટા પુત્રનું નામ દેવ શર્મા હતું અને નાનાનું નામ વેદ શર્મા હતું. યોગ્ય ઉંમર થતાં બ્રાહ્મણે બંને પુત્રોના લગ્ન કરાવ્યા, એટલે ઘરમાં 2 રૂપાળી વહુઓ આવી ગઈ. દેવ શર્માની પત્ની અતિ સ્વરૂપવાન હતી. એનું નામ રૂપમતી હતું. એ જ પ્રમાણે એ કાચની પૂતળી જેવી હતી. રૂપના અંબાર જેવી હતી. રૂપાળી કે જોતા વેત આંખો અંજાઈ જાય. પણ રૂપ જેવા ગુણ ન હતા. પેટમાં એવું તે અભિમાન કે જેવા તેવા સાથે તો વાત ન કરે. આમ તો બી રૂપ હોય તો રૂપનું અભિમાન તો હોય જ. પેટમાં મેલ પણ એટલો. કૂડ કપટમાંની કળામાં તો ઘણી પારંગત. મગરના આંસુ સારવામાં તો એટલી પાવરથી કે ભલભલા ઓગળી જાય. આમ તો રૂપાળું બૈરું આંસુ સારે ને તો ભલભલા પીગળી જાય. જ્યારે નાના પુત્ર વેદ શર્માની પત્નીનું નામ મુગ્ધા હતું. એ નાજુક અને નમણી હતી. ગુણનો ભંડાર હતી. અતિ દયાળુ સ્વભાવની. ધર્મ ધ્યાન કરે, વ્રત તપ કરે, ગરીબ ગુરબાને ખવડાવીને ખાય, બધાના કામ કરે. વળી માયાળુ અને ભોળી પણ એટલી જ. વૃદ્ધાવસ્થામાં વિષ્ણુ શર્મા માંદગીથી ઘેરાઈ ગયો અને દર્દ અસાધ્ય હતું. પથારીવશ જ રહ્યો અને આખરે સ્વર્ગના પંથે સીધાવ્યો. પિતાજી જીવતા હતા ત્યાં સુધી તો બંને ભાઈઓને ચિંતા થઈ કે પિતાજી કંઈ પૂંજી છોડીને ગયા ન હતા. જે કંઈ હતું એ ક્રિયાકર્મમાં બધું વપરાઈ ગયું હતું. બંને ભાઈઓ ઘણા તેજસ્વી હતા. ઘરની જવાબદારી ઉપાડી લીધી. બંને વેદના જાણકાર હતા. વળી પ્રબળ પુરુષાર્થ કરવા લાગ્યા, પરંતુ પ્રારબ્ધે સાથ ન આપ્યો. તેથી કમાણીમાં બરકત ન આવી. માંડ પેટનો ખાડો પૂરાય એટલે ગાડું ગબડે જતું હતું. હવે બંને ભાઈઓએ વિચારવા લાગ્યા કે બાપના ગામમાં તો વિદ્યાની કદર થતી નથી, માટે પરદેશ ખેડવું. પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે આપણા ગામમાંથી બહાર કોઈ મોટા શહેરમાં પણ અગર જો ધંધો કરવા માટે જાય કે કોઈ કામ માટે જાય ને તો એ પરદેશ ગયા સમાન જ ગણાતું હતું. કારણ કે ત્યારે આવો સંદેશા વ્યવહાર નહોતો. આજે તો છોકરાઓ જ્યારે દેશમાંથી બહાર જતા હોય ત્યારે આપણે એવું કહીએ છીએ, અને એ પણ બધું ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે. એટલે પરદેશમાં સારી કમાણી થશે અને વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓ પરદેશ ખેડવાની તૈયારી કરી. નાનો ભાઈ વેદ શર્મા વિચાર કરે છે કે મારી પત્ની મુગ્ધા ઘણી જ ભોળી છે, કદી એકલી રહી નથી, તેથી મારી ગેરહાજરીમાં બિચારી ઘણી અકળાઈ જશે, મૂંઝાશે, માટે મારા ભાભી રૂપમતીને ભલામણ કરું. એટલે વેદ શર્મા તો ગયો ભાભી પાસે અને ઘણા જ નમ્ર અવાજે કહેવા લાગ્યો કે હે ભાભી, તમે ઘરના વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભા જ ઘરને સાચવે છે. અમારી ગેરહાજરીમાં તમારી જવાબદારીઓ ઘણી વધી જશે. તો હે ભાભી, મારી એક નમ્ર અરજ છે, માટે હું તમને વિનંતી કરું છું કે તમે મુગ્ધાને સાચવજો. મેં એને ઊંચા અવાજે નથી બોલાવી, માટે તેને કોઈ વાતે ઓછું ન આવવા દેશો. તેના અંતરને કોઈ દિવસ દુભવશો નહીં. અમે બંને ભાઈઓ પરદેશ ખેડવા જઈ રહ્યા છીએ. ત્યાં અમારી વિદ્યાના બળે પુષ્કળ ધન કમાઈને થોડા જ સમયમાં પાછા આવીશું. હવે કૂડકરમ કપટમાં પારંગત ભાભીએ દિયરને હાય હા કરી દીધી. ભાઈ તો પોતપોતાની પત્નીથી વિદાય લઈને રવાના થયા. હજી તો બંને અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો રૂપમતી અસલ સ્વરૂપ ધારણ કરી લીધું. ભલી ભોળી મુગ્ધા જેઠાણીની આંખમાં કણાની જેમ ખટકતી થઈ ગઈ. રૂપમતી તો નાની નાની વાતમાં જેઠાણીપણું દેખાડીને મુગ્ધા સાથે ઝઘડવા લાગી. તેનું અપમાન કરી નાખે, કોઈને કોઈ વાંક કાઢે અને મુગ્ધાને ધમકાવી નાખે.
પિયરના મેણા મારે. બિચારી મુગ્ધા કરે પણ શું? એનું ઉપરાણું કોણ લે? એનું ઉપરાણું લેવાવાળો તો પરદેશ ચાલ્યો ગયો હતો. એટલે બિચારી રડી રડીને દિવસો વિતાવે ને મોઢે તાળું મારીને આખો દિવસ કામ કરતી રહે. એક દિવસની વાત છે. મુગ્ધાએ રસોઈ બનાવી, ભાભી માટે થાળી પીરસી, પણ જેઠાણીએ તો આજે મહાભારત કરવાનું નક્કી કર્યું હતું. એ તો ગમે તેમ કરીને મુગ્ધાને ઘરમાંથી હાંકી કાઢવા ઈચ્છતી હતી. મુગ્ધા દુઃખથી ત્રાસી જાય એટલા માટે એના માથે એણે છાણા થાપ્યા, પણ મુગ્ધા બિચારી સહન કરતી હતી. એ તો મુગ્ધાને મેણા મારવા લાગી કે છપ્પર પગી આ ઘરને ભરખી જનાર ચૂડેલ, ઘરમાં તારા પગલાં થયા ને ત્યારથી આ ઘરનો સર્વનાશ થયો છે. પહેલાં સસરાજીને ભરખી ગઈ, પછી ઘરની સમૃદ્ધિને ભરખી ગઈ. બંને ભાઈઓને ઘર મૂકવું પડ્યું. જ્યાં સુધી તું આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી આ ઘરમાં ભૂખે જ મરવાનું છે. બીજે ક્યાંય જગ્યા ન મળે ને તો જઈને કૂવો હવાડો કર. એટલે પહેલાં કૂવો હવાડો કર એટલે તું કૂવામાં પડીને મરી જા એમ. બિચારી મુગ્ધા તો હિબકે હિબકે રડવા માંડી. માં ધરતી માર્ગ આપે ને તો સમાઈ જવાની પ્રબળ ઈચ્છા થઈ. કોઈ વાંક નહોતો, કોઈ ગુનો ન હતો, તો એ જેઠાણી વાત વાતમાં મહેણા મારતી. દિવસ ઉગ્યાથી મોડી રાત સુધી ઢોરની જેમ કામ કરાવતી, પૂરતું ખાવાનુંય ન આપતી, ભોંય પથારીએ સોડાવતી, અને તોય બિચારી મુગ્ધા તો બધું જ સહન કરી જતી હતી. પણ જેઠાણીએ આજે તો આડો આંક જ વાળી દીધો. મુગ્ધાને ઢોરની જેમ માર મારી, ધક્કા મારી, ઠોંસા લાતો મારી, તમાચા માર્યા. મુગ્ધા તો ખૂબ રડવા લાગી, હાથ જોડીને વિનવણી કરવા લાગી, પણ જેઠાણીના હૃદયમાં દયાનો છાંટોય ન હતો. આખરે મુગ્ધા રડતી કકડતી ઘરની બહાર નીકળી. પહેરેલે લુગડે અને ભૂખ્યા પેટે એક ઝૂંપડીમાં રહેવા ચાલી ગઈ. મેણાનો માર સહન કરવા કરતાં મરી જવું સારું. જગતમાં દયાળુ માણસો પણ વસે છે. ધર્મના આધારે તો આ પૃથ્વી ટકી રહી છે. આધાર વગરની મુગ્ધાને દયાળુ માણસોએ 2 વાસણ આપ્યા, થોડુંક અનાજ આપ્યું, તેથી જીવવાનો સહારો મળ્યો. એ તો પારકા કામ કરવા લાગી. પારકા પાણી ભરે, પારકા દૈણા દળે. પહેલાં તો ઘંટીમાં લોટ જાતે દળાતો, તો એવી રીતે લોટ દળે અને જે મળે એમાંથી પેટ ભરે. હવે એકલી બાપડીને જોઈએ કેટલું. મુગ્ધાનો સ્વભાવ ઘણો માયાળુ હતો અને વળી સાવ ભોળી હતી, એટલે કોઈને કામ કરવાની ના ન પાડે. જાત ઘસીને કોઈનું કામ કરી દે, એટલે એને બદલામાં જે કંઈ મળે ને એ લઈ લે, નહીંતર 2 હાથ જોડીને ઊભી રહે. કોઈ માંદું સાજું હોય તો ખબર પૂછવા જાય, માંદાની સેવા કરે, ઘરનું કામ કરી દે. હવે દૃષ્ટ જેઠાણી આવો એક પણ ગુનો ન કરે. એ તો અભિમાનની પૂતળી હતી ને, દંભ કરવામાં પૂરી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને રોજ સાંજ પડે દેવદર્શને જાય, જેથી લોકો એના રૂપને જુએ. એમ તો કથા વાર્તા સાંભળવા પણ જાય. કથામાં જરાય ધ્યાન ના આપે, એની નજર તો આડીઅવળી ભટકતી હોય. એ તો હાથીના દાંત જેવી, ચાવવા નહીં જુદા, દેખાડવા નહીં જુદા. હવે એમ કહેતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ભક્તિભાવની છોડો ઉડવા લાગી. સેંકડો નર નારીઓએ વ્રત આદર્યા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, દેવદર્શન કરે. રૂપમણીને તો બની ઠનીને બહાર જવાનો બહુ જ શોખ હતો, અને વળી સવારના પરમાં 16 શણગાર સજીને બહાર જવા મળતું હોય તો એ રહે ખરી. વળી પોતે ઘણી બધી ધર્મનિષ્ઠ છે એવું દેખાડવા માટેનો આ સારો મોકો હતો, એટલે એણે પણ વ્રત આદર્યું. ઘરમાં ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી. સરખી સહેલીઓને સાથે મળીને બધા નદીએ નાહવા જવા લાગ્યા. આ બાજુ મુગ્ધા ઘણી ભોળી હતી, એ કંઈ વ્રત નિયમ જાણે નહીં. એણે જોયું કે ગામના લોકો અને જેઠાણી નદીએ નાહવા જાય છે, એટલે એને એવો વિચાર આવે કે નક્કી આ બધા કોઈ વ્રત કરે છે, તો મારે પણ આ વ્રત કરવું જોઈએ. કદાચ આ વ્રતના પ્રભાવે મારા દુઃખો ટળી જાય. બિચારી મુગ્ધા વ્રત વિશે કંઈ જાણતી નહોતી. પૂછવું કોને? હતી તો ભોળી. એટલે ગઈ પાછી જેઠાણી પાસે. બંને હાથ જોડી નમ્રતાથી પૂછવા લાગી કે હે ભાભી, મારે પણ આ વ્રત કરવું છે. મને વ્રત વિશે હું કંઈ જાણતી નથી, મને કોને આવું શું કરો છો?
મને વ્રતની વિધિ જણાવો, એનો મહિમા જણાવો, એનું ફળ શું છે એ જણાવો. હવે આ રૂપમાંથી તો ઘણી દૃષ્ટ સ્વભાવની દેરાણી વ્રત કરવાની ઈચ્છા છે જાણી એને તો બળીને ખાક થઈ ગઈ. ત્રાડ પાડીને કહેવા લાગી કે જાજા છપ્પર પગી, તારા જેવા વ્રત કરે ને તો ધર્મનું નામ પૂછાઈ જાય. તું તો પારકા કામ કરી ખા, વળી વ્રત શું જાણે. તારા ભાગ્યમાં વ્રત નહીં વૈતરા છે. વૈતરું કરતી હોય ને કર, દરણા દળીને પેટ ભર. તારા જેવી અભાગણીને એ જ શોભે. આવા અંગારા જેવા શબ્દો સાંભળીને ભોળી ભટક મુગ્ધાની આંખમાં તો જળજળે આવી ગયા. એ તો રડતી રડતી ઘરે આવી. એના અંતરને આજે ઘણું દુઃખ થયું હતું. ઘરમાં પગ મૂકવા જાય ત્યાં તો રૂપમતીની એક સખી મળી. એનું નામ ભદ્રા હતું. આ ભદ્રાનું મુખ તો સાવ ભોળું હતું, પણ મનની એવી મેલી કે રૂપમતીને પાછળ રાખી દે. કૂડ કપટમાં રૂપમતીથી 4 હાથ ચડે એવી. એ બોલે ત્યારે વાત ઘણી મીઠી લાગે, પણ એમાં એવું ઝેર ભર્યું હોય કે ના પૂછવાની વાત. મુગ્ધાને હિપકે રડતી જોઈ અને ભદ્રા ઘણા જ હેતથી પૂછવા લાગી, હે બહેન મુગ્ધા, એવા તે કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે તું આમ રડે છે? મને વાત કર મારી બેન. મારાથી શક્ય હશે ને તો હું જરૂર તારું દુઃખ દૂર કરીશ. ભોળી મુગ્ધા તો બોળવાઈ ગઈ. ભદ્રા ભલે જેઠાણીની સખી હતી પણ ભલી બાઈ હતી એવું મુગ્ધાને એવું લાગ્યું. એટલે એણે રડતા રડતા બધી વાત કરી. હે દયાળુ બેન, અત્યારે ગામના તમામ નર નારી વ્રત કરી રહ્યા છે. મારે પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કાંઈ જ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો એણે મને ધૂતકારી કાઢી. હે બહેન, જો તમે આ વ્રત વિશે જાણતા હોય તો કૃપા કરીને મને જણાવો ને. દૃષ્ટ સ્વભાવની અને અતિ નીચ કર્મ કરનારી ભદ્રા તો મુગ્ધાના ભોળપણ પણ મનોમન હસવા લાગી. એણે વિચાર્યું કે મુગ્ધાને દુઃખી કરવાનો આ સુંદર મોકો છે. તેથી એણે મુગ્ધાને કહ્યું કે હે ભોળી મુગ્ધા, આ પવિત્ર માસનું મૂળ નામ મળમાસ છે. પુરુષોત્તમ માસનું ઓરિજિનલ નામ મળમાસ હતું. ભગવાન પુરુષોત્તમે એને શરણે લીધો એટલે એ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યો. આ માસના વ્રત 2 પ્રકારના થાય છે. એક વ્રત તો જગ જાહેર છે. જગતના મોટા ભાગના લોકો એ પ્રસિદ્ધ વ્રત કરે છે. એની વિધિ સાવ સરળ છે. સવાર નદીએ નાહવા જવાનું, કાંઠાગોરની વાર્તા સાંભળવાની, દેવ દર્શન કરવાની, યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ જગ પ્રસિદ્ધ પ્રકારે વ્રત છે. એનું ફળ મળે, પણ આ ફળ આ ભવે નહીં મળતું. આ ફળ તો આવતા ભવે મળે. આવતા ભવે ફળ મળતું હોય તો એ વ્રત આપણે શું કરવાનું? મને તો તારું દુઃખ જોઈને છે ને તારી પર બહુ જ દયા આવે છે. તને જો આ ભવમાં જ આ વ્રતનું ફળ જોઈતું હોય તો હું એક ગુપ્ત વિધિ જાણું છું. જગતમાં મારા સિવાય કોઈ આ વિધિ જાણતું નથી. મને તારા પર ઘણી દયા આવી રહી છે એટલે હું તને આ ગુપ્ત વિધિ વિશે જણાવું છું. મને આ ગુપ્ત વિધિ એક મહાપ્રખર સિદ્ધ પુરુષે કીધી હતી. એક વખતે મારે ત્યાં ભિક્ષા માટે આવ્યા હતા. મારો દયાળુ ને ધર્મનિષ્ઠ સ્વભાવ જોઈને મારી પર ખૂબ પ્રસન્ન થયા અને મને આ ગુપ્ત વિધિ જણાવી. એ બેન, હજી સુધી મેં આ ગુપ્ત વિધિ કોઈને કીધી નથી. માટે હું જે કંઈ તને કહું ને એ પ્રમાણે તું આચરણ કરજે. એમાં જરા પણ જો ચૂક આવશે ને તો દોષમાં પડીશ. જરા પણ ચૂક કર્યા વગર વ્રત પૂરું કરીશ તો ભગવાન તારી ઉપર પ્રસન્ન થશે. તારી પીડા હરશે, તારા બધા દુઃખ દૂર થશે, તારા સર્વે મનોરથો પૂર્ણ થશે. હવે મુગ્ધા તો બાપડી ભોળી હતી. એ તો ભદ્રાની કપટી વાતોમાં આવી ગઈ કે ભદ્રા તો બહુ દયાળુ સ્વભાવની છે. તો ખુશ થઈને કહેવા લાગી કે હે બેન, તમે મને આ ગુપ્ત વિધિ જણાવો. તમે તો કેટલા દયાળુ છો. કોઈને વ્રતની વિધિ જણાવવી એ તો મહાપુણ્યનું કામ છે. તમારી વાત સાંભળીને હું ઘણી અધીરી થઈ ગઈ છું. જલ્દીથી મને આ વિધિ કૃપા કરીને જણાવો. ત્યારે ભદ્રાએ કહ્યું. એ કટાક્ષમાં ખૂબ હસી. હે દુઃખી બેન, પ્રથમ તો તારે આ વ્રતનો સંકલ્પ કરવો, પછી ખાબોચિયાના ગંદા પાણીથી સ્નાન કરવું, એ જ ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું. ઉપવાસ એકટાણાનો તો વિચાર જ ના કરવો. 3 ટંક પેટ ભરીને ખાવું. તીખી તમતમતી લસણ ડુંગળીવાળી વાનગી ખાવી. અને ખાસ એક વાતનું યાદ રાખજે,
કોઈને પૈસાનું દાન આપવું જ નહીં. અન્નદાન ને વસ્ત્રદાનનો તો વિચાર જ ના કરવો. દાન કરવાની બહુ ઈચ્છા થાય ને તો પીપળાના પાન તોડી એના પડિયા બનાવવા અને એ પડિયાનું દાન કરવાનું. આ ગુપ્ત વિધિ છે. જો તું આ પ્રમાણે જરા પણ ભૂલચૂક કર્યા વગર વ્રત કરીશ ને તો તને તત્કાળ ફળ મળશે. તારી સુખ અને સમૃદ્ધિનો પાર નહીં રહે. બિચારી મુગ્ધા તો ઘણી ભોળી હતી. એ તો ભદ્રાની વાત માની લીધી અને એના એક એક શબ્દનું આચરણ કરવાનો સંકલ્પ કર્યો. રોજ સવારે પ્રાતઃકાળે પરિવારીને મુગ્ધા કુંડામાંથી કુંડીઓ હોય પહેલાં ઘરમાં એવું હતું. કુંડીમાંથી ગંધાતું પાણી લઈ સ્નાન કરે. એ જ ગંધાતા પાણીથી પીપળાનું પૂજા કરે. અતિશય શ્રદ્ધાથી પીપળાના પાનના પળિયા વાળીને એનું દાન કરે. હવે એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે મુગ્ધા પાછી ભદ્રા પાસે ગઈ. બેન, મેં જરા પણ ચૂક નથી આવવા દીધી. પૂર્ણ શ્રદ્ધાથી તમારા કહેવા પ્રમાણે ગુપ્ત વ્રત કર્યું. હવે તો ભગવાન મારા પર પ્રસન્ન થશે ને, મારું દુઃખ ભાંગશે ને. ત્યારે કુટિલ હાસ્ય કરતી કપટી ભદ્રા કહેવા લાગી કે હે ભોળી મુગ્ધા, હવે એક વાત બાકી છે. ગુપ્ત વિધિથી કરેલા વ્રતનું ઉજવણું કરવું જોઈએ. આજ સુધી તે જે ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કર્યું ને, ત્યાં જઈને 2 હાથ જોડીને હું બોલાવું, હું કહું ને એ પ્રમાણે બોલજે. ત્યારે મુગ્ધાએ કીધું, હા હા ચોક્કસ તમે કહેશો એ પ્રમાણે જ બોલીશ. ભદ્રા તો ઠાવકું મોઢું રાખીને બોલવા લાગી. તારે કહેવાનું કે હે પીપળામાં વાસ કરનાર પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મેં શુદ્ધ હૃદય મળમાસનું ગુપ્ત વ્રત કર્યું છે, માટે તમે મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને વ્રતનું ઉજવણું કરવાની રજા આપો. ભદ્રાની વાત સાંભળીને ભોળી મુગ્ધા તેમ પૂછવા લાગી, હે બેન, પ્રભુ વ્રત ઉજવણાની હા તો પાડશે ને, અને રજા ના આપે તો? મુગ્ધાનો આ પ્રશ્ન સાંભળી અને ભદ્રા બોલી, ભોળી રે ભોળી, એવું કોઈ દી ન બને. સાચા હૃદય શુદ્ધ ભાવથી તે વ્રત કર્યું હોય ને તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય જ અને ઉજવણું કરવાની રજા આપશે. પ્રભુ રજા આપે ને ત્યારે 2 હાથ જોડવાના, મસ્તક નમાવાનું અને પ્રભુને જ જમવાનું નોતરું આપવાનું. પ્રભુને તાર ઘેર જમવા પધારવાના, અને પ્રભુ તાર ઘેર જમવા પધારે તો તારા ભાગ્યના તાળા ઉગડી ગયા માન. ભોળી મુગ્ધા તો માથું હલાવતી ઘેર ગઈ અને કપટી ભદ્રા ઠીક તમાશો થશે એમ વિચારીને હસતી હસતી ઘેર ગઈ. મુગ્ધાએ તો ઘેર જઈને ગંધાતા પાણીનો લોટો ભર્યો અને ભગવાનનું સ્મરણ કરતી કરતી ગઈ પીપળા પાસે. ગંધાતું જળ ચડાવ્યું, થોડીક જળની ધારાવળી કરી, પછી આંખો બંધ કરીને પ્રાર્થના કરી. એનું હૃદય શુદ્ધ હતું, એના પેટમાં જરાય પાપ ન હતું. ભોળાના ભગવાન છે ને, અને એ કહેવત પ્રમાણે ભગવાન તો તત્કાળ પ્રસન્ન થાય અને કહેવા લાગ્યા, એ ભોળી મુગ્ધા, તે શુદ્ધ ભાવે મને સેવ્યો છે, તેથી હું તારા પર પ્રસન્ન છું. કાલ તું ખુશીથી વ્રતનું ઉજવણું કર. તારા અંતરની વાત હું જાણું છું. હું સ્વયં તારા ઘેર જમવા આવીશ. પણ એક વાતનું ધ્યાન રાખજે, મારા વિશે કોઈ તને પૂછે તો કહેજે કે મારો મોટો ભાઈ છે, ઘણા વર્ષે પરદેશથી આવ્યો છે. પીપળામાંથી આવો અવાજ આવ્યો એટલે આ સાંભળીને મુગ્ધા તો ખેલી થઈને ભદ્રા પાસે દોડી ગઈ અને બધી વાત કરી. ભદ્રા તો આ ભોળી મુગ્ધાની ઘેલછા પર મનોમન હસવા લાગે. પીપળો જ કાંઈ જવાબ દેતો હશે, આ નક્કી મુગ્ધાને ભ્રમ થયો છે. અને છતાંય ઠાવકુમાં રાખી અને મુગ્ધાની જગ અસામણી થાય ને એવા દૃષ્ટ કપટી હેતુથી કહેવા લાગી, હે ભોળી મુગ્ધા, મારી વાત માનીને તે વ્રત કર્યું છે, તેથી તારા પર પ્રભુ પ્રસન્ન થયા છે. હવે વ્રતના ઉજવણાની વિધિ કહું છું એ સાંભળ. ઉજવણામાં જરાય ચૂક આવશે તો તારા કર્યા કારવ્યા ઉપર પાણી ફરી વળશે. આ વ્રતના ઉજવણામાં 108 બ્રાહ્મણ જમાડવાના છે, માટે તું આજે જ ઘેર ઘેર નોતરા દઈને આવ. બ્રાહ્મણોને લાડુ પ્રિય છે એ વાત તો તું જાણે છે. કાલે સવારે તું પરોઢીએ જાગી જજે, પીપળાનું પૂજન કરી અને 5.25 શેર લોટનો લાડુ વાળજે. એક જ લાડુ વાળજે. જોઈતા કારવતા ઘીને ગોળ નાખવાના. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે ભાઈના સ્વરૂપમાં આવેલા
ભગવાન પુરુષોત્તમને લાડુ આપીને વિનંતી કરવાની કે હે પ્રભુ, આ એક લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો અને બધાયને પેટ ભરીને જમાડો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મુગ્ધાને તો હવે ભદ્રાની વાત પર પૂરો વિશ્વાસ બેસી જ ગયો હતો. એથી એ તો ઘેર પણ ગયા વગર સીધી બ્રાહ્મણોને નોતરવા ચાલી ગઈ. ભદ્રા તો એના ગયા પછી ખડખડાટ જે હસી કે કાલ બ્રાહ્મણો બાપડા ભૂખ્યા પેટે પાછા વળશે ને મૃત્યાની તો જે વલે થશે. આ વિચારે એને તો મલકાવા લાગી. હવે આ બાજુ રૂપમતીને ખબર પડી કે પારકા કામ કરીને પેટ ભરનારી એની દેરાણી 108 બ્રાહ્મણોને જમાડી રહી છે. એથી એના પેટમાં તેલ રેડાયું. એ પણ 108 બ્રાહ્મણોને જાતે જઈને નોતરા આપી આવી. એને તો ઘેર આવીને રસોડા તોડ્યા, ચૂલા સળગાવ્યા, 108 બ્રાહ્મણોની રસોઈ કરવાની તૈયારી કરવા માંડી. આ બાજુ તો મુગ્ધા પરોઢીએ ઉઠી અને પીપળાની પૂજા કરી આવી. ઘરે આવીને 5.25 શેર લોટનો લાડુ વાળ્યો. જમવાનો સમય થતાં બ્રાહ્મણો પધાર્યા. બધાને આસન આપી દીધા. બધાને ભૂખ લાગી હતી, પણ રસોઈની ક્યાંય સુગંધ આવતી જ નહોતી. વળી રસોઈ તૈયાર થઈ ગયું હોય એવું ક્યાંય દેખાતું જ નહોતું, કારણ કે પેલીએ તો ના પાડી હતી. એથી પરસ્પર ગુસરપુસુર કરવા માંડ્યા. અહીંયા તો કંઈ ઠેકાણું નથી. બ્રાહ્મણ જમાડવાના હોય આવા ટાઢા કોઠે બેસે ખરા? આવી ભૂખડબાઈના ઘેર જમવા એના કરતાં પેલી રૂપમતીને ઘેર ગયા હોત તો ક્યારનું જમવાનું મળી ગયું હોત. બિચારી મુગ્ધા તો અકળાતી હતી, મૂંઝાતી હતી. એની તો આજ લાજ જાય એમ હતું. વળી આખા ગામમાં ફજે તો થાય જુદો. ભગવાન પુરુષોત્તમે ભાઈના સ્વરૂપે આવવાનું વચન આપ્યું હતું, પણ હજી પ્રભુ આવ્યા ન હતા. તેથી મુગ્ધાની આંખમાં તો જળજળે આવી ગયા. બ્રાહ્મણો હવે તો ઊંચા અવાજે ગુપસુપ કરવા માંડ્યા. કેટલાક તો મોઢે ચડીને કહેવા લાગ્યા કે હવે થાળી પીરસો. બ્રાહ્મણો ઊભા થવાની તૈયારી કરતા હતા કે હવે અહીંયા જમવાનું મળશે નહીં. હાલો હવે આપણે અહીંયાથી બહાર જઈએ. પણ આ શું? ત્યાં જ એક અતિ તેજસ્વી યુવાનનું આગમન થયું. રાજકુંવર જેવો એનો દમામ હતો. ત્રિભુવનને મોહી લે એવું એનું સ્વરૂપ હતું. અને એ નમ્રતાથી પૂછવા લાગ્યો કે વેદ શર્માનું ઘર આજ? તો પ્રભુ છે બાપા. આ અવાજ સાંભળીને બારણામાં ઊભેલી મુગ્ધા આંસુ લૂછતી દોડી આવી અને અરે ભલે ભાઈ પધાર્યા, પધારો પધારો કહી હાથ ઝાલીને ઘરમાં લઈ ગઈ. ભાઈને બેસાડ્યા. પછી ભાઈની સામે 108 પતરાળા મૂક્યા. પછી એક થાળીમાં 5.25 શેરનો લાડુ મૂક્યો. મુગ્ધાનું આ ભોળપણ જોઈને ભાઈ સ્વરૂપે આવેલા પુરુષોત્તમ પ્રભુ પણ મંદ મંદ હસવા લાગ્યા. બધી જ પતરાળી લઈને ઘરની પાછળ આવેલા વાડામાં ગયા. 108 પતરાળીને હારબંધ ગોઠવી. પછી દરેક પતરાળીમાં લાડુનો એક ટુકડો મૂક્યો. લાડુનો કટકો મૂકતા જ બધી પતરાળી કનકના થાળ બની ગઈ અને એમાં લચપચતા લાડુ 32 ભોજ 33 શાક દેખાવા લાગ્યા. સ્વયં ભગવાને બહાર જઈને બ્રાહ્મણોને જમવા માટે બોલાવ્યા. બ્રાહ્મણો તો સુવર્ણ થાળી અને એમાં પણ પીરસાયેલું સ્વાદિષ્ટ ભોજન જોઈને અચંબામાં ડૂબી ગયા. 4 મોઢે મુગ્ધાના વખાણ કરતાં કરતાં જમવા લાગ્યા. બ્રાહ્મણો જમીને ઊભા થયા ત્યારે અમૃતનો ઓડકાર આવ્યો છે. ભાઈ બનીને આવેલા ભગવાને દરેક બ્રાહ્મણોને એક સોનામોર દક્ષિણામાં આપી છે. બ્રાહ્મણો તો ઊંચા અવાજે મુગ્ધાબાઈનો જય, મુગ્ધાબાઈનો જય બોલાવા લાગ્યા. આ જયનાદ મુગ્ધાની કપટી જેઠાણી રૂપમતીના કાનમાં સંભળાયો. એના પેટમાં કળકળતું તેલ રેડાયું તો બળીને ખાખ થઈ ગઈ. એને પણ ત્યાં બ્રાહ્મણો જમવા બેસી ગયા હતા. થાળીઓ પીરસાઈ ગઈ હતી, પણ અરર આ શું? થાળીમાંથી બધી જ રસોઈ અદૃશ્ય થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાયા અને શ્રાપ આપવા પાછા જવા લાગ્યા. સૌ જેઠાણી પર થૂથું કરતા અને દિરાણીને અંતરના આશીર્વાદ આપતા હતા.
મોટી જેઠાણી પર ભગવાનનો કોપ ઉતર્યો અને દેરાણી ઉપર પ્રભુની કૃપા થઈ. મુગ્ધાને ઘરે ભોજન દક્ષિણા લઈ તૃપ્ત થતા બ્રાહ્મણો ચાલતા થયા. હવે ફક્ત મુગ્ધાને જ જમવાનું બાકી છે. પ્રભુએ મુગ્ધાના હાથમાં સાકરના કટકાનો પ્રસાદ મૂક્યો. લે મુગ્ધા, આ પ્રસાદ ખા. એ પ્રસાદ મોઢામાં મુગ્ધાની સાથે જ મુગ્ધાના જ્ઞાનના દરવાજા ખુલી ગયા. એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં જ ભાઈના સ્વરૂપે પધારેલા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને ઓળખી લીધા. મુગ્ધા તો પ્રભુના ચરણમાં ઢળી પડી અને અશ્રુ થકી પ્રભુના ચરણ પકડીને કહેવા લાગી, હે અનાથના નાથ, હે ત્રિલોકપતિ, હે ગોવર્ધન ધારી, તમે તો ભાવના ભૂખ્યા છો, દરિદ્ર નારાયણ છો. શ્રદ્ધાળુના હૃદયે વસીને શરણે આવેલાને ભવ પાર ઉતારનારા છો. હે અંતર્યામી, મારું દુઃખ તમે જાણો છો. હવે તો જીવાડો તોય તમે અને મારો તોય તમે. મુગ્ધાની આવી દીનવાણી સાંભળી અને પ્રસન્ન થયેલા ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું. ચતુર્ભુજ સ્વરૂપ પીળું પિતાંબર પહેર્યું છે, ચરણમાં ચાંખડી છે, હાથમાં શંખ ચક્ર અને ગદા કમળ ધારણ કર્યા છે. ભગવાનના આવા તેજસ્વી સ્વરૂપથી મુગ્ધાની આંખો અંજાઈ ગઈ. એ તો ભગવાનના ચરણોમાં જ પડી રહી. ભગવાન પુરુષોત્તમે મુગ્ધાના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો કે હે મુગ્ધા, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું અને તારા પતિ સદેહ વૈકુંઠને પામજો. કપટી ભદ્રાના કહેવાથી તે જે ગંદાતા પાણીના કુંડમાં સ્નાન કર્યું તે હવે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. અને જે કોઈ ભાવિકે સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે અને 1,84,માંથી મુક્તિ મેળવશે. મુગ્ધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. થોડા દિવસો પછી મુગ્ધાનો પતિ અઢળક ધન કમાઈને પાછો આવ્યો. રૂપમતીની બુદ્ધિ પણ શુદ્ધ થઈ ગઈ હતી, તેથી એણે મુગ્ધાની માફી માંગી અને ઘરમાં સુખ શાંતિથી બધા સાથે રહેવા લાગ્યા. કપટી ભદ્રાને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો અને થોડા દિવસ પછી તે મૃત્યુ પામી અને મૃત્યુ પછી નરકે ગઈ. અંત ટાણે મુગ્ધા અને તેનો પતિ સદેહ વૈકુંઠને પામ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી મુગ્ધાને ફળ્યા એવા તમારું શુદ્ધ હૃદય વ્રત કરનાર, દાન દક્ષિણા આપનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો. મિત્રો, આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરી એક નવી વાર્તા સાથે આપણે મળીશું. ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ.